नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंद्रदेव रचित परमात्मा प्रकाश નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બીજા અધિકારની ગાથા 41 નો સ્વાધ્યાય ચાલે છે. 41મી ગાથા, એનો અન્વયાર્થ, ભાવાર્થ તથા આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનનો કેટલોક ભાગ આપણે કર્યો છે. શેષ ભાગ આજે લઈશું. તે પછીથી ગાથા 42 લઈશું. 41મી ગાથામાં જે વાત કરી એના અનુસંધાનમાં 42મી ગાથા છે. જો 41મી ગાથામાં એમ કહે છે કે જ્યાં સુધી જ્ઞાનવાન આત્મા સમભાવને, શાંત ભાવને ધારણ કરે છે ત્યાં સુધી સંયમી છે, અને જ્યારે ક્રોધાદી કષાયોને આધીન થાય છે તે સમયે અસંયમી થાય છે. અને એ અસંયમી થાય છે કષાય ભાવને આધીન થતા. પછી એમાં આધારની ગાથા પણ લીધી અને એમ કહ્યું કે અકષાય ભાવ ચારિત્ર છે, અને કષાયને લીધે ક્રોધ, માન, માયા, લોભ એવા કષાયને લીધે જીવ અસંયમી થાય છે. માટે જ્યારે કષાય શાંત થાય ત્યારે આત્મા સંયમી કહેવાય છે. આ વાત 41મી ગાથામાં લીધી અને પછી તરત જ એના અનુસંધાનમાં એમ કહે છે કે જેથી મનમાં કષાય છે તે મોહને તું છોડી દે. એટલે કે કષાયના કારણભૂત મોહ છે એને તું છોડી દે. એમ પછી 42મી ગાથામાં કહે છે. આપણે 42મી ગાથા લઈએ છીએ. અહીંયા ઉपोद्घातની અંદર કહે છે कि आगे जिस मोह से मन में कषाय होती है उस मोह को तू छोड़, ऐसा वर्णन करते हैं. જે મોહને કારણે ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના નો કષાયો થાય છે તો એ મોહને છોડ. તો ગાથા બીજા અધિકારની 42 સળંગ ગાથા નંબર 168. येन कषाया भवन्ति मनसि तं जीव मुच्च मोहम् मोह कषाय विवर्जितः परम प्राप्नोषि संबोधम्. 42મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે जीव येन मनसि कषाया भवन्ति, हे जीव जिस मोह से अथवा मोह के उत्पन्न करने वाली वस्तु से मन में कषाय होए, तम मोहम मुंच, उस मोह को अथवा मोह निमित्तक पदार्थ को छोड़. मोह कषाय विवर्जित हो परम संबोधम प्राप्नोषि. फिर मोह को छोड़ने से मोह कषाय रहित हुआ तू नियम से राग द्वेष रहित ज्ञान को पावेगा. कैसे? हे जीव जिस मोह से अथवा मोह के उत्पन्न करने वाली वस्तु से मन में कषाय होते हैं, उस मोह को अथवा मोह निमित्तक पदार्थ को छोड़. फिर मोह को छोड़ने से मोह कषाय रहित हुआ तू नियम से राग द्वेष रहित ज्ञान को पावेगा. ગુજરાતીમાં ગાથા લઈએ. જેથી મનમાં કસાય છે તે મોહને તું છોડી દે.
ગાથા 42 ગુજરાતીમાં આ પ્રમાણે છે. કસાય મન જેથી હુએ તજ તે મોહ અબોધ, મોહ કસાય રહિત બસ લહે ખરે સમબોધ. અર્થમાં કહે છે, હે જીવ, જેથી મનમાં કસાય ઉત્પન્ન થાય છે તે મોહને તથા તેવા પદાર્થોને તું છોડી દે. મોહને અને મોહના નિમિત્તભૂત પદાર્થોને છોડી દે, પદાર્થોનું લક્ષ છોડી દે, જેને કારણે મોહ થાય છે, મિથ્યાત્વ થાય છે, વિપરીત માન્યતા થાય છે. જીનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું, એનાથી જે કાંઈ વિપરીત ભાવ છે, વિપરીત માન્યતા છે, એ મિથ્યાત્વ છે. અને એ મિથ્યાત્વ એ જ મોહ છે. ઊંધી માન્યતા, વિપરીત માન્યતાને કારણે જ્યાં જે નથી ત્યાં તેને માનવું, અને એમ કરતા મોહ ઉત્પન્ન થાય છે, ભ્રમ થાય છે. અને જ્યારે જીવ ભ્રમમાં છે, મોહને વશ થયો છે, મિથ્યાત્વ સહિત છે, તો એ ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ એ ક્રોધ, માન, માયા, લોભ એવા કસાયને છોડી શકતો નથી. એનો મોહ ટળી જાય અને વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ જાણે તો જ એનો રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા ને છોડવાનો પ્રયત્ન સફળ થાય. એટલે એ વાત અહીંયા કરી છે કે હે જીવ, જેથી મનમાં કસાય ઉત્પન્ન થાય છે તે મોહને તથા તેવા પદાર્થોને તું છોડી દે. કેમ કે એવા પદાર્થો છે તો પદાર્થો તરફ તને લક્ષ જશે, એ નિમિત્ત કારણ છે મોહ થવામાં. એવા પદાર્થો તરફ તને લક્ષ જશે, પાછો તું મોહ ભાવે થઈ અને રાગ દ્વેષના પરિણામ કર્યા જ કરીશ. એટલે કહે છે કે એવા પદાર્થો ને તું છોડી દે, મોહને તથા તેવા પદાર્થોને તું છોડી દે. ગુરુદેવે એની સ્પષ્ટતા કરી છે કે એના તરફનું લક્ષ છોડી દે. ખરેખર તો એના તરફનું લક્ષ છોડવાનું છે. મોહ અને કસાયનો ત્યાગ કરવાથી તું નિયમથી રાગ દ્વેષ રહિત નિર્મળ જ્ઞાનને પામીશ. મોહનો ત્યાગ કર્યા વિના નિર્મળ જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, એની પ્રાપ્તિ થતી જ નથી. બીજી રીતે કહીએ તો જ્યારે મિથ્યાત્વ જાય છે ત્યારે જ ખરેખર જ્ઞાન નિર્મળ થાય છે. મિથ્યાત્વ જાય છે ત્યારે જ જ્ઞાન નિર્મળ થાય છે. પોતે પહેલા દ્રવ્યશ્રુત દ્વારા ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એને પ્રાપ્ત કરે છે, સમજે છે, સ્વીકારે છે, આત્મસાત કરે છે અને એવો પ્રયત્ન કરે છે કે પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. છ દ્રવ્યના સ્વરૂપને એ સમજે છે, નવ તત્વને બરાબર જેમ છે તેમ જાણે છે. અને પછી જ્યારે પોતાના સ્વરૂપમાં એ એકાગ્રતા કરે છે તો એને આત્માનું જ્ઞાન થાય છે, ભાન થાય છે, અનુભૂતિ થાય છે. અને એ જ વખતે એનું મિથ્યાત્વ ચાલ્યું જાય છે. મિથ્યાત્વ ચાલ્યું જતા કઈ વાર લાગતી નથી. અનંત કાળનો મોહ, મિથ્યાત્વ એક સમયમાં જાય છે. અને એમ થતા જે જ્ઞાન થાય છે તે આત્માનું જ્ઞાન છે. એ જ ખરેખર સમ્યક જ્ઞાન છે, એ નિર્મળ જ્ઞાન છે. આગળ અહીંયા કહે છે કે મોહ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપથી વિપરીત છે. મોહ છે તે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. એનાથી આ મોહનો ભાવ છે એ વિપરીત ભાવ છે. શુદ્ધ આત્મ સ્વરૂપ છે, અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા છે અને એવું એનું સ્વરૂપ છે. તો એવું સ્વરૂપ, એમાં જે અનંત ગુણનું ભવન ચાલી રહ્યું છે એવો એનો ભાવ, એવો સ્વભાવ, એનાથી આ મોહ ભાવ છે એ વિપરીત ભાવ છે. એટલું જ નહીં, એ મોહ ભાવ છે તે ખરેખર દુઃખરૂપ છે. પોતાનું સ્વરૂપ એના લક્ષ્ય થતો જે ભાવ એટલે સ્વભાવ ભાવ એ તો સુખરૂપ છે. માટે હે જીવ, તે મોહને તું છોડી દે. મોહના નિમિત્તભૂત પદાર્થોથી ક્રોધાદિ કસાયો ઉત્પન્ન થાય છે અને તેથી આત્મ આનંદમાં અંતરાય આવે છે.
કસાય ભાવ જ સંસાર છે, માટે કસાય આદિનો અભાવ થવાથી તને શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થશે. કસાય ભાવ જ સંસાર છે. જીવનો સંસાર શું છે? એના રાગ દ્વેષના ભાવ છે તે એનો સંસાર છે. આ જગતના પદાર્થો એ કઈ એનો સંસાર નથી. દરેક જીવનો સંસાર એના રાગ દ્વેષના ભાવ છે એ જ સંસાર છે, અને એને લીધે જે ભવના ભ્રમણ કરે છે. અનંતકાળથી એમ જ થઈ રહ્યું છે. અનાદિનો આ જીવ રાગ દ્વેષના ભાવે થાય છે એ જ એનો સંસાર છે, એટલે એ દુઃખી થાય છે. માટે એ રાગ દ્વેષ, એ કસાય, ક્રોધ માન માયા લોભ, આ કસાય આદિના જે ભાવ છે એને છોડતા એનો અભાવ થવાથી તને શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થશે. ભગવતી આરાધનામાં કહ્યું છે કે તમ વત્થું ઉત્તવમ જંપડી ઉપજયી કસાયગી તમ વત્થુ મલ્લિયેજો ચત્થુ વસમ્મો કસાયાણમ. એનો અર્થ છે કે જે વસ્તુને લઈને કસાય રૂપી અગ્નિ ઉત્પન્ન થાય તે વસ્તુને તજી દેવી જોઈએ. કસાય તો જીવને દુઃખ આપનારો છે, કસવા વાળો છે, જીવને બાળવા વાળો છે, જીવની શાંતિને હણી નાખવા વાળો કસાય છે, જીવના આનંદને મટાડી દેવા વાળો કસાય છે. એવા કસાય ભાવને તો છોડવો જોઈએ, અને એવા કસાય થવામાં જે વસ્તુ નિમિત્ત થાય છે તો એનું લક્ષ છોડવું જોઈએ, એ વસ્તુને તજી દેવી જોઈએ. વિષય આદિ સામગ્રી તથા અજ્ઞાની પાપી આત્માઓનો સંગ મોહ અને કસાયમાં સહાયક છે. વિષય આદિ સામગ્રી, આ પાંચે ઇન્દ્રિયોના વિષયોની જે સામગ્રી છે એ પણ મોહનું કારણ થાય છે, અને અજ્ઞાની પાપી આત્માઓનો સંગ, જે પાપમાં પડ્યા છે, એને કાંઈ સદાચાર પણ, સામાન્ય સદાચાર પણ નથી, અને પાપ સિવાય બીજું કાંઈ કરતા નથી. પાણિયાને ઘરે જન્મ્યા હોય પણ એ ભૂલી જાય છે બધું, કે પોતે જૈન છે, જૈન ધર્મ મળ્યો છે, એને ભૂલી જાય છે, અને મોહને વશ થઈ અને ગમે તેવા પાપ કરે છે, ગમે તે પ્રકારે પાપ કરતા થઈ જાય છે. અહીંયા તો અમેરિકામાં તો એવું બહુ જોવા મળે છે. ભારતમાં હતા ત્યાંથી આવ્યા ત્યારે પોતે વાણિયાના દીકરો કે વાણિયાની દીકરી હતા, અને ત્યાંથી માતા પિતાએ શિખામણ પણ આપી હતી કે ભાઈ ધર્મને ન છોડતો, અને અહીંયા આવી અને બધું ભૂલી જાય છે. કેવા કેવા પાપ આદરે છે. એટલે એ જેવા સંગે ચડી જાય છે એ પ્રમાણે એ પાપમાં પડી જાય છે, અને ઘણો સમય વીતી જાય છે ત્યાં સુધી તેને ખ્યાલ નથી આવતો કે એને કેટલા પાપના બંધ કર્યા. તિર્યંચમાં જાય એવા એ પાપના બંધ કરે છે. આવતો ભાવ એનો બગડી જાય છે. પછી તો જો તિર્યંચમાં જશે પાપ કરીને તો પછી ક્યાંથી એ ઊંચો આવશે. અહીંયા કહે છે કે ભાઈ એ બધા નિમિત્તો પણ છોડી દે, એવા પાપીઓનો સંગ પણ છોડી દે, એમ કે છે. મોહ અને કસાયમાં એ સહાયક થાય, મદદરૂપ થાય છે. મોહ પામવામાં, કસાય ભાવે થવામાં, લડવા ઝઘડવામાં, શાંતિ હણવામાં, આ બધા આ વિષય આદિની સામગ્રી અને એવા પાપી આત્માઓ એમાં સહાયક થાય છે. પણ જેને શાંતિ જોઈએ છે, આત્માની શાંતિ જોઈએ છે, એને શાશ્વત સુખ પ્રાપ્ત કરવું છે, એને તો એ બધું છોડવું જ રહ્યું. અર્થાત દુષ્ટ નિમિત્તોથી આત્મામાં કસાય રૂપી અગ્નિ ઉદ્ભવે છે, માટે એ સર્વનો ત્યાગ આત્માને શ્રેયસ્કર છે. એ બધાનો ત્યાગ એને કરવો જ જોઈએ, અને એના સ્થાને એને તો સત્સંગ કરવો જોઈએ, સદગુરુની નિશ્રામાં રહેવું જોઈએ, સદગુરુ જે ઉપદેશ આપ્યો હોય એને ગ્રહણ કરવો જોઈએ. સદગુરુની સેવા, સદગુરુની સેવાનો અર્થ એ થાય છે કે સદગુરુ જે કંઈ જ્ઞાન આપે છે એ જ્ઞાનને ગ્રહણ કરવું, એ સદગુરુની સેવા છે. એટલે કહે છે કે સત્સંગ, સદગુરુ સેવા, શાસ્ત્ર વાંચન આદિ શુભ સામગ્રી
કસાયોને શાંત કરે છે. સત્સંગ કસાય તથા મોહને દૂર કરવાનું ઉત્તમ નિમિત્ત છે. સત્સંગનો અર્થ થાય છે સાચા અર્થમાં નિશ્ચયથી તો સત્સંગ એટલે સતનો સંગ, એટલે સત એટલે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ, એનો સંગ. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે. વર્તમાન પર્યાયમાં ભલે એ નથી, પરંતુ દ્રવ્ય અપેક્ષા એ શુદ્ધ પવિત્ર પૂર્ણ છે. તો એવા પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી એમાં એકાગ્રતા કરી અને આત્માનો અનુભવ કરે તો સમ્યક દર્શન થાય. એ ખરેખર સાચા અર્થમાં સત્સંગ કહેવાય. પણ એવું નથી તો જેમણે એ પ્રગટ કર્યું છે એવા જ્ઞાની ધર્માત્માનો સંગ કરવો એ સત્સંગ છે. અથવા તો એવા જ્ઞાની ધર્માત્મા આચાર્ય ભગવંતોએ જે શાસ્ત્રોની રચના કરી છે એવા શાસ્ત્રોનું વાંચન પોતાના જેવા ધર્મ અનુરાગી સાથે બેસી અને કરવું એ સત્સંગ છે. એટલે એવા સત્સંગ એ કસાય તથા મોહને દૂર કરવાનું ઉત્તમ નિમિત્ત છે. તો આ રીતે આ 42મી ગાથા છે. આપણે હવે 41મી ગાથામાં જ્યાંથી ગુરુદેવના પ્રવચનની વાત બાકી રાખી છે ત્યાંથી આગળ લઈએ છીએ. તે પછીથી 42મી ગાથાનો વિસ્તાર પણ પૂજ્ય ગુરુદેવ કરશે, તે પણ લઈશું. તો પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ 5મો, એના પાના નંબર 6, એની ઉપર ત્રીજો પેરેગ્રાફ એટલે કે છેલ્લો પેરેગ્રાફ. અંતરના ભાવ ઉપર આધાર છે, કોઈ બહારની ક્રિયા ઉપર આધાર નથી. આવો માર્ગ વિતરાગનો દિગંબર સંતો આમ કહે છે. આ દિગંબર સંત છે, પોતે યોગેન્દ્ર દેવ છે, નગ્ન મુનિ દિગંબર પંચમહાવર્તના વિકલ્પ છે. અંદર ત્રણ કસાયના અભાવનો આનંદ કમનું મુનિપનું છે, એને મુનિ કહે છે. અમે આમ જંગલમાં વસનારા મુનિ છે. આનંદના કંદમાં વસતા હતા. એ વિતરાગી ભાવની છોડ્યું સારતા હતા. એને સંગીન મુનિ કહી અને જેને ગંધર્વનો નમસ્કાર કર્યો છે. અને જે કસાયનો કણ ભલે એવી ને એવી પંચમહાવર્તની ક્રિયા હોય, નગરપુણ હોય, જરૂરાની છોડી હોય, નિર્દોષ એને માટે કરેલો આહાર ચોક્રાંતિથી પણ ન લેતો હોય. સમજાણું છે? ચોક્રાંતિને જે આહાર લે છે એ તો અસંયમી છે, એ તો એને ઉદ્દેશિત આહાર છે, એ તો સંયમી નથી. પણ જેને નિર્દોષ આહાર લે છે, પણ જે આહારના જે ભાવ વિકલ્પ છે એને તાબે થઈ જાય, વશ થઈને કસાય ભાવને ભૂલી જાય છે. સમજાણું? કાંઈ એ અસંયમી છે. आकुलता रही निज शुद्धात्मा की बना देखो. भगवान आत्मा निज शुद्धात्मा आत्मा એને આત્મા કહીએ. વિકલ્પ જે રાગનો થઈ આત્મા નથી એમ કે સમજાણું? કાંઈ પંચમહાવર્તનો વિકલ્પ છે, અજીવ છે, એ આત્મા નથી. પૂતગળ છે. પૂતગળના જ પરિણામ આશ્રવને કઈ આપે. એક ભગવાન આત્મા, એક રામ ને એક રામ, એક અગિયારી
સ્વરૂપ ભગવાન આત્મા ને એક બાજુ વિકલ્પથી માંડીને આખું જગત એ આ જીવની અપેક્ષા બધા અજીબ છે. એ અજીબ થયો એમ જ છે. એમાં હું છે આત્મા શુદ્ધાત્મા સિવાય બધી ચીજોને અનાત્મા કીધી છે. આ આત્મા નથી માટે અનાત્મા. એનો તમે આત્મા હોય એમ જ છે. વર્ષમાં એવું નથી ને આત્મા આત્મા વર્ષમાં એક ભગવાન આત્મા સદ્રવથી ભિન્ન વિકલ્પથી ભિન્ન અને એક સમયની પર્યાયમાં સદ્રવનું જ્ઞાન થાય એ પર્યાયથી પણ ભિન્ન. એવો જે ભગવાન જેને 49ની ગાથામાં કુંકુંદાચાર્ય એમ કહ્યું કે સદ્રવ સ્વરૂપ લોક તે જ્ઞેય છે તે વ્યક્ત છે અને તેનાથી ભિન્ન ભગવાન આત્મા અવ્યક્ત છે. પહેલો બોધ છે. અવ્યક્તના 6 બોધ છે. 49ની ગાથા સમય 7 સદ્રવ સ્વરૂપ લોક એમાં ભગવાને આવ્યા, સિદ્ધિ આવ્યા, કેવડી આવ્યા, બધા આવ્યા. સદ્રવ સ્વરૂપ લોક એ જ્ઞેય છે અને તે વ્યક્ત નામ બાય છે. ભગવાન આત્મા એ સદ્રવના જ્ઞેય ને વ્યક્તથી ભિન્ન છે. અવ્યક્ત છે તે પરથી ભિન્ન છે. તેથી ધર્મદાસ શુલ્કે એવું લીધું છે કે આત્મા સપનો હો જાતા હૈ. એ ગાથાનો અર્થ કેવો છે? આત્મા સપનો હો જાતા હૈ. સમજવાય? કોઈ સાંભળ્યું ન હોય કોઈ દી આત્મું થઈ જાય એમ કહ્યું છે. એક ભગવાન આત્મા ને એક આખું જગત. એ જગત ના જગતે બે તદ્દનથી છે. જાણું કાંઈ અહીંયા તો એવી જોડી કે આત્મતા રહી નિજ શુદ્ધાત્માની ભાવના અંતરના આનંદમાં એકાગ્રતા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન એમાં એકાગ્રતા એનાથી ઉત્પન્ન થયું નિર્વિકલ્પ સુખ. દેખો આકુળતાના દુઃખના ભાવથી રહી નિજ શુદ્ધાત્માની ભાવના. એનો અર્થ દ્રવ્ય તરફનો જેટલો વિકલ્પ છે એ બધી આકુળતાને ઉત્પન્ન કરનાર છે. એ ભગવાનની ભક્તિ ને ભગવાન નો ભાવ આકુળતા છે, ખાન છે. આવે ખરો નીતિને પણ એ ભાવ આવે પણ છે આકુળતા ને રાગ. માર્ગ સાંભળ્યો જાય ને આંખો જાય છે. જો પર તરફના વલણવાળી આકુળતાથી રહી આ બધું વલણ છે ને કેવું છે ને પરદ્રવની ભાવનાના વિકલ્પથી રહી, પરદ્રવના વલણથી રહી, પરદ્રવ પછી 3 લોકના નાથ શંકર કે સિદ્ધ કે પંચ પરમેશી એ પરદ્રવના વલણથી રહી એટલે બધા
એ આકુળતા રહી એટલે સમજાણું કાંઈ નિજ શુદ્ધાત્માની મના નિજ શુદ્ધાત્મા પૂર્ણાનંદ પ્રભુ એની એકાગ્રતા આની એકાગ્રતાથી ભિન્ન આમાં એકાગ્રતા પરદ્રવ્યના વર્ણના વિકલ્પની એકાગ્રતાથી રહી એટલે આત્મતાથી રહી એમાં દિગંબર મહારાજ એ જૈન ધર્મ છે બાકી કોઈ ધર્મ છે સમજાણું કાંઈ બરોબર એમ કે બધા રાજના પોષણ છે રાજથી ધર્મના 5 માવથી એનાથી ધર્મ થાય ચારિત્ર થાય એ જૈન ધર્મ નથી એ અજૈન ધર્મ છે અહીંયા આચાર જે પોકારે છે વર્ણવાની આકુળતા છે એ આકુળતાથી રહિત થઈને નિઃશુદ્ધાત્મિક એકાગ્રતા સમજાણું કાંઈ મારે લોકોને ભેગો નથી નિજ શુદ્ધાત્માની ભાવના એટલે એકાગ્રતાથી ઉત્પન્ન થાય પરદ્રવ તપના વર્ણનવાળો ભાવો વિકલ્પ હતો આકુળતા હતી એનાથી રહી શુદ્ધાત્માની ભાવના से उत्पन्न हुई असली सुख को प्राप्त अंतर अतीन्द्रिय आनंदના સુખનું કારણ જે પરમ શાંત ભાવ સમજાણું કાંઈ પરમ શાંત ભાવ અતીન્દ્રિય આનંદને ઉત્પન્ન કરવાનું કારણ છે એમ કે સુખ કા કારણ પરમ શાંત ભાવ જે રાગ છે એ દુઃખનું કારણ છે અને આ આત્મા અતીન્દ્રિય સુખનું કારણ એ શાંત ભાવ છે એ અકથાય ભાવ છે સમજાણું કાંઈ અસલી સુખનું ભાષણ છે આ તો કૃત્રિમ છે કલ્પના ઇન્દ્રિયોમાં સુખ છે શુભાવમાં સુખ છે કલ્પિત અજ્ઞાન ભાવ છે એ દયાનંદ ભક્તિના ભાવ સુખ છે એ દુઃખ છે એ આકુળતા છે એ કસાય ભાવ સામે કસાય ના કસાય બેની વાત લેવી છે ને और आपसे जहां मिलूं हूँ मैं मूर्तन बयान कहते हैं कोई बात नहीं कमला करना तो नहीं समझने लायका स्थिति में हमारा नाम बयान होता है લાયકાત નથી ગાતાથી ગાતું કરી છે તો પાસે સુના કહેવાય
પર દ્રવ્યના વલણવાળો વિક્રમ છે તે આકુળતા છે. તેથી તે આકુળતા રહી અને શુદ્ધાત્માની ભાવના થઈ. નિજ શુદ્ધાત્મા ભગવાન આનંદનો નાટક છે. અતિન્દ્રિય આનંદનું આત્મા અતિન્દ્રિય સુખનો સાગર છે. એમાં દુઃખની ગંધ નથી. દુઃખ શબ્દ વિકલ્પ રાગ એની ગંધ નથી એનામાં. કહેવાનું છે ને એમાં સારી આનંદનો નાગરમ છે. એ અકસાય ભાવનું પિંડ છે. એ અકસાય ભાવથી શુદ્ધાત્મામાં અકસાય ભાવ છે. એનાથી ઉત્પન્ન થયેલું છે ભાવના. એની ભાવનાથી ઉત્પન્ન થયેલું સુખ, અસલી સુખ. આત્મા નિર્ભીકર વિતરાગ મૂર્તિ પ્રભુ એની એકાગ્રતાથી ઉત્પન્ન થયેલું અસલી સુખ, અતેન્દ્રિય આનંદ. એ આનંદનું કારણ શાંત ભાવ છે. ભાષા ક્યાંય મળે એવું નથી. આવો મળશે. વરસ પાવો નફા કરવો બધું વિકલ્પ છે. બાપુ રાગ છે, કસાય છે. એવા કસાયની આત્મસાથી રહી અકસાય સ્વરૂપેલું શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન થયેલું અસલી સુખ, અસલી આનંદ જેવા મુનિ પણ એ અતિન્દ્રિય આનંદ છે ને એનું કારણ પરમ શાંત ભાવ. કસાય કસાય અશાંત છે તો અશાંત છે. जिस समय ज्ञानी करता है देखो एवा परम शांतमय शांत भाव उसमें जिस समय ज्ञानी करता है जिस समय करे थे उसी समय संयमी कहलाता है. ये समय ने संयमी कहવામાં આવે છે. માણસો તો ભીંડી ગામના છે ઘણા. છે તો ગજબ કામ કર્યું છે. આ કુળ પછી પરધર્મના વર્ણનો વાળી ભક્તિ થાય તો તીર્થંકર ભગવાનનું સરહો એ પણ વિકલ્પ છે. એ આકૃતા છે, દુઃખ છે. પરધર્મના વર્ણવા દુઃખ છે એનાથી રહી નિજ શુદ્ધાત્માની એકાગ્રતાથી ઉત્પન્ન થયેલું અસલી સુખ. સુખ આનંદ ઉત્પન્ન થયો એ ચારિત્ર છે. અતિન્દ્રિય આનંદ ઉત્પન્ન થયો એવા શાંત ભાવમાં ये परम शांत भाव उसमें ज्ञानी ठहरता है. निर्विकल्प आनंद में जारे करे थे शांत भाव उसी समय में संयम भरा है. ये समझे ने संयति कहिए. हम गाय આ શૈલી નિર્મિત
તમારીમાં આવ્યું હતું ને કે સમજીતી ક્યારે કહેવાય જેને ભગવાન આત્મા સમકીત દશામાં જાણવામાં આવ્યો માનવા સંકેતની પ્રતિ પર્યાયમાં પૂર્ણાનંદનો આત્મા દેખવામાં આવ્યો શોધવામાં આવ્યો ત્યારે એને સમજી થઈ ભૂલ થઈ જાય એને પોતાનું માની લીધું પણ કસાય વસ્ત થાય તો થઈ તો થઈ જાય અને એને પોતાનું માની લે એને જ વસ્ત થઈ ગયો રાગ ને તો સમીક્ષા ભગવાન આત્મા શાંત રસનો કંદ પ્રભુ એને તાબે પણ છોડી દઈને રાજને પધાય જ્ઞાનીને રાજ આવે પણ તાબે નથી થતો સમજાનું કહેવાય એને કંદ મહાવરતના વિકલ્પ આવે સાકાર પણ તાબે થતો નથી એનું સ્વામી પણ એને નથી એનું ધણી પણ એને નથી આવું છે એટલું પૂરી સિંગલ છટે ગુંઠા એ પછી આત્મતંત્ર જ આવે આત્મતંત્ર જ આવે શાંત ભાવ માટે વિતરાગનો એક એક બોલ એવો અલૌકિક છે એને સમજવામાં અત્યારે ઘણો પ્રયત્ન છે કે વાળાના મળે એવું નથી નદી બેઠા રે પોતાનો પંથ કરવા ભગવાન ભાષા કેટલી કરી છે હાથે હાથે આકુતા રહી સુગત ભાવ છે કે આકુતા છે એનાથી રહી શુદ્ધાત્મા પરમાત્મા સ્વરૂપે દંડમાન છે પૂછી એની ભાવના એ વર્તમાન એકાગ્રતાની પર્યાય છે એના એકાગ્રતાથી ઉત્પન્ન થયેલું અસલી આનંદ છે અતિન્દ્રિય આનંદ છે એ અતિન્દ્રિય આનંદ નો કારણો શાંત ભાવ એ વિતરાગ ભાવ છે સમજાવનારા इसमें कुछ संदेह नहीं है आत्म भावना से मैं परम आत्मता से उपजाने वाला काम आत्म भावना से आत्म भावना में परमात्मता से उपजाने वाला काम क्रोधादि देखो ये आत्म भावना में परमात्मता के उत्पन्न वाला काम के इच्छा क्रोध के द्वेष मन शुद्ध भाव में प्रमुखता हुआ ये जीव सही में होता है फोन कर लूंगा क्या आकुलता के उद्यान जो आत्मा में आत्म भावना में विद्वा है परम आत्मा उपजाने वाला राग में द्वेष ये अशुद्ध भावों में परिणता हुआ જ્ઞાની અશુભ ભાવ આવે છે પણ એનો જાણનાર રહે છે એનો સ્વામી થતો નથી જ્ઞાની આવે એનો સ્વામી થાય છે કારણ કે ચૈતન્ય સ્વામી સ્વભાવ શું છે એની ખબર નથી
ભગવાન આનંદનો નાશ તો સ્વામી સંબંધ પોતાના દ્રવ્યનું કરીએ શુદ્ધ એનો એ સ્વામી છે આત્મા. એની તો એને ખબર આત્મા દ્રવ્યનું કરીએ શુદ્ધ છે એની તો એને ખબર નથી. હા હા સાધારણ માણસ શું ભાગે આ બધું પાગલ પણ હું કેમ નીકળ્યું નવું આ અગિયાર નવું છે નવાનું આજે હજારો વર્ષ પહેલાનું શાસ્ત્ર ऐसा दूसरी जरूरी का એમાં સંદેહ ન કરવો કે રાગને તાબે થઈ હોતી બધું છે સંદેહ ન કરવો. તો જેને ગુરુ કેવા હોય સંયમી એની ખબર ન મળે એને ધર્મની ખબર ક્યાંથી આવી? હા આમ તો કે છે નહીં પછી મિથ્યાત્મા સાધુ ને કુસાધુ માને તો મિથ્યા, કુસાધુ ને સાધુ માને તો મિથ્યા. ઘડિયા તો બોલે છે પરિક્રમામાં નહીં. કોને કેવા સાધુ કોને કુસાધુ ને ખબર ન પડે. અમુક વાત મૂર્તિ એમ કેતા ક્રિયા પૂરી કરી ગૌરવાની નિર્દોષ રાખવાની દેતા બધું ગુરુ ને ગુરુ હોય બધું નિર્દોષ રાખો એના માટે કરેલું બહુ સખત ક્રિયા. પછી એમાં કહેતા કે આપણે જો આ સાધુ ન હોય તો સાધુ છે એમ કહેતા નિશાની વાત પંચીસના ઠેકાણામાં સાધુ પ્રવાહ તમારા સાધુ કીધા છે આપણે આવી ક્રિયા છીએ તો આપણે સાધુને એના માટે કેરેલું પાણીનો બિંદુ ન લેવો. ગામડામાં જાય તો એના માટે કરેલું પાણી ન લેવું. ચાખીમાંથી છાશ લે ઘણા વર્ષ કર્યા છે મેં કીધું છે બધું પણ એ બધી બાય દાખવાય તો છે ને ऐसा दूसरी जगह भी कहा है दाखा के अंदर क्या नो है क्या मिला ये तो है नहीं क्या सूत्र है क्या शास्त्र चरितम कषाय वसंतो असंजतो होगी उस समय जन्माय प्रकार संजतो होगी પોતાની ગાથાને અનુકૂળ છે ને और शाम कसाय ભગવાનની ભક્તિ કરવી તીર્થંકર ની કસાય રાગ છે કસાય છે બધે શુભ હો એને ખબર ક્યાં છે પરદ્રવ્ય તો જાય રાગ છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે પર દવાઓ દૂર રહી વરદ્રવ્ય ઉપર નામ વર્જાય છે ત્યાં દુર્ગતિ નામ રાગ ઉત્પન્ન થાય ચૈતન્ય ગતિ નથી એમ કહ્યું છે. રાગ હોય છે ખરો અશુભથી બચવા સંકિતિ ને હોય છે પણ એ રાગને અશુભથી બચવા પૂછવું છે. એનો સ્વામી છે ને એ મારું
ચિત્ત છે એમ નહીં કે એનાથી ધર્મ થાય છે એમ સત્યું બહુ અનંતકાળ કરતા ગયેલા બાપુ 84 અવતાર કરી કીડા કાગડા કુતરા નરકના વિરોધના એ અનંત ભાવો વિતરાગ વર્ણવે છે એને દુઃખ વિખ્યાત છે વિખ્યાતથી સાધુ થઈને પણ વિખ્યાતમાં હતો નહીં અનંતવાદ સાધુ થયો મની વ્રત ધાર અનંત ભેર ગ્રહે કુદયાયો મની વ્રત ધાર અનંત ભેર ગ્રહે કુદયાયો પણ આત્મ જ્ઞાન બિન રેસ સુખ ન પાયો આત્મજ્ઞાની પંચમહાવર્તના અંતરથી ભિન્નથી છે એનું જ્ઞાન કર્યું એનું ભાન ન કર્યું 84 અવતાર મારી એવું દ્રવલિંગ ભંગ કરીને પણ 84 કોઈ સ્થાન બાકી નથી રહ્યું એટલા અનંત ભાવ કર્યા છે અમે આનું કાંઈ સઢાળમાં આવે છે સઢાળા પહેલા ભાગ પહેલી ઢાળમાં ઓહો कसाई का जो अभाव वही चारित्र है इसलिए कसाई के अधीन हुआ जीव असंयमी होता है सही रीते सही दिगंबर संतोष और जब कसाईयों का शांत करता है तब संयमी कहलाता है शांत साधुक्षम भाव अतीन्द्रिय आनंदना स्वाद शांत भाव ત્યારે શાંત સંયમી કહેવાય ये 41 है आगे जिस मुंह से मन में कसाई होती है मुंह तुम छोड़ ये कोई पदार्थ के जीव कोई रात એનાથી કસાય થાય તેને છોડ એ વિશેષ છે परमात्मा प्रकाश है परमात्मा प्रकाश योगेंद्र देव दिगंबर मुनि जंगल में बसते थे 1300 वर्ष पहले उसने आ जगत में हितने માટે करुणा थी परमात्मा प्रकाश बना विचार उसकी 41वीं गाथा 40 चल गई 42 41 में चला कि जे कोई मुनि अथवा आत्मा थी अपना स्वभाव शुद्ध चैतन उसके वश ताबे होता है तो उसको संयम और धर्म होता है और कोई प्राणी राग ने पुण्यादि ना भाव फसाए है उसके ताबे हो जाते हैं तो ये असंयमी और चारित्र्य हो जाता है सूक्ष्म बात है भाई यहाँ कहते 43 में आगे जिस मुंह से मन में कसाई होते हैं भगवान आत्मा तो निर्मोह स्वरूप है निर्दोष चैतन मूर्ति आत्मा उससे विरुद्ध जो मोह पर पदार्थ में सावधानी होकर राग आदि होना उसको कसाय होती है मोह को छोड़ दो पर पदार्थ अपना वर्णन में राग आदि होता है मोह होता है उसको छोड़ और जिस पदार्थ से मोह उत्पन्न होता है पदार्थ का लत छोड़ भगवान आत्मा चैतन मूर्ति अंदर निर्दोष वितराग स्वभाव से भरी पड़ी चीज आत्मा है उसमें पुण्य ने पापना भाव सदोष उसमें है नहीं
तो ऐसा आत्मा को प्राप्त करने को मन में कषाय उत्पन्न होती है, उसको छोड़, इससे तेरे अकषाय स्वभाव आत्मा की प्राप्ति होगी। वो कहते हैं 42 जैनम कषाय हवंती मणि जो सो जी मिलवी मोहु मोह कषाय विवजियो पर पावे सम बहु। हे जीव शब्दार्थ उसमें है ना, जिस मोह से मोह के उत्पन्न करने वाला पदार्थ है, पर पदार्थ तो मोह में निमित्त है। पर पदार्थ में लक्ष्य होता है तो मोह ही रागी उत्पन्न होता है। एम कहते हैं जैसो समझ में आया। तो अपना स्वभाव की दृष्टि करने को ये जीव जिस मोह से मोह के उत्पन्न करने वाला पदार्थ है मन में कषाय होती है, उस मोह को सर्वथा छोड़ दे, मोह निमित्त के पदार्थ को भी छोड़ दे। पर पदार्थ का लक्ष्य से तो कषाय अग्नि उत्पन्न होती है, तो कषाय अग्नि छोड़, और जिससे मोह उत्पन्न होता है ऐसा पदार्थ को भी लक्ष्य में से छोड़ दे। जेनी बात बापू करे तो कैसे माटी पण करे છે, माटी पરના निमित्ते करे છે ने, लक्ष्य पर ऊपर जाय माटे मोह करे છે ने। आश्रय करे, अपना स्वभाव का आश्रय करे तो वितरागता सम्यक दर्शन हो। परमात्मा प्रकाश है, तो अपना स्वरूप अंदर में तो परमात्मा प्रकाश स्वरूप ही है। उसमें जो पुण्य ने पाप की कषाय अग्नि दिखती है, ये उसका स्वरूप नहीं, वो तो पर पदार्थ का लक्ष्य से अपने में अपने से मोह उत्पन्न होता है। पर पदार्थ का लक्ष्य से अपने में अपने कारण से कषाय अग्नि उत्पन्न होती है। एक कषाय अग्नि पर पदार्थ से है, छोड़ दे, और जिसके निमित्त से उत्पन्न होता है वो पदार्थ भी छोड़ दे लक्ष्य में से। अपना भगवान आत्मा पर दृष्टि करने से सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र को प्राप्त करने से स्वभाव का आश्रय होता है, निज आत्मा का आश्रय होता है। पर का आश्रय में तो मोह ही उत्पन्न होता है। समझ में आया? सूक्ष्म बात है। भगवान अनंत काल में आने अपनी चीज क्या है अंदर, उसका ज्ञान के प्रतीति का अनुभव कभी किया नहीं। अनंत बैर लिया ने, मुनि व्रत धार अनंत बैर, मुनि व्रत धार अनंत बैर ग्रीवेक उपजायो, पण आत्म ज्ञान बिन वे सुख न पायो। पर पदार्थ ना लक्ष्य महाभारत आदि 28 अनंत वैर पाया, पर उसका आश्रय छोड़कर स्वका आश्रय कभी नहीं किया। आत्मज्ञान अंदर चैतन्य मूर्ति भगवान, उसका आश्रय से सम्यक दर्शन होता है, ये कभी किया नहीं। पर का आश्रय से मदि पंच महाभारत ने क्रियाओं करी, ये राग का कारण है। तो समझ में आया? कहते हैं कि कषाय हुए उस मोह को छोड़, और फिर मोह को छोड़ने से मोह कषाय रहित हुआ, नियम से राग भी रहित ज्ञान को पाएगा। पर तरफ का लक्ष्य छोड़ने से અને पर का लक्ष्य से उत्पन्न होना कषाय पुण्य पाप का भाव, उसको छोड़ने से तेरे आत्मज्ञान की प्राप्ति होगी। समझ में आया?
स्व पदार्थ का आश्रय से आत्मज्ञान सम्यक दर्शन होता है, और पर पदार्थ के आश्रय से कषाय अग्नि उत्पन्न होती है। बहुत सूक्ष्म बात करते हैं। चाहे तो स्त्री कुटुंब परिवार हो कि चाहे तो देवगुरु शास्त्र परद्रव्य है, तो परद्रव्य पर लग जाने से तो राग ही उत्पन्न होता। कोई को शुभ राग हो, कोई को अशुभ है, पर उत्पन्न होता है राग। हाँ 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 हाँ, परमात्मा प्रकाश है ना, आत्मा का परमात्मा स्वरूप ही है अंदर। उसका आश्रय करने के कारण परद्रव्य का लक्षण है, परद्रव्य से उत्पन्न होना अपने में कषाय भी नहीं। ये छोड़ तो आत्मज्ञान प्राप्त होगा। समझ में आया? सूक्ष्म बात है भाई। अनंत बार 84 अवतार करी ने शुभ भाव किया तो स्वर्ग आदि मिला, शुभ भाव से पुण्य से, अशुभ भाव से नरक पशु योनि हुई, पर अपना आत्मा का आश्रय किया नहीं, तो वो कारण कहते हैं। पर तरफ का लक्ष्य है तो मोह ही उत्पन्न होगा। हाँ हाँ हाँ, वो अपनी चीज को आनंद कंद प्रभु सच्चिदानंद, आत्मा सच्चिदानंद है। सत नाम शाश्वत ज्ञान और अतीन्द्रिय आनंद का भरपूर भरा है। ये अपना आत्मा का आश्रय करने के कारण पर का पदार्थ का आश्रय ने पर पदार्थ का लग छोड़ को निवलन जी बे बात है। एक और आत्मा एक और पर पदार्थ। तो पर पदार्थ ऊपर लग जाएगा तो राग ही उत्पन्न होगा। चाहे तो देवगुरु ने शास्त्र हो वो तरफ लक्ष्य होगा तो शुभ राग होगा। स्त्री कुटुंब परिवार व्यापार धंधा ऊपर लग जाएगा तो पाप राग होगा। એટલે पर पदार्थ ना लक्ष्य तो राग ही उत्पन्न होता है। राग शब्द है पर तरफ का मोह। समझ में आया? एक मोह को छोड़ने से मोह कषाय रहित हुआ, पर तरफ का कषाय ने लक्ष्य से रहित हुआ, नियम से राग द्वेष से ज्ञान को पाएगा। भगवान आत्मा राग द्वेष पुण्य पाप से रहित है। ऐसा आत्मा को पर तरफ का आश्रय का लक्ष्य छोड़ दे और पर का लक्ष्य छोड़ दे, पर का लक्ष्य कषाय नहीं था उसको छोड़ दे। तो अपने के आश्रय से ज्ञान नाम अकषाय भाव प्राप्त होगा। समझ में आया? આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ। 42મી ગાથાનો ભાવાર્થ પૂજ્ય ગુરુદેવ પાસેથી આપણે આવતા સ્વાધ્યાયમાં સમજીશું। સુખધામ અનંત સુખ